તમે પણ બે શબ્દ અમને આશીર્વાદ આપશો અથવા તો તમને જે યોગ્ય લાગે ને એવા વચનો કહેજો. ઓમ. આજના આ સંકલ્પ ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌ વડીલો અને ચૂંટાયેલી પેનલ, માતાઓ અને મિત્રો, સૌ પ્રથમ આ ચૂંટાયેલી કારોબારીને ખૂબ ખૂબ અભિનંદન. અને આ લોકોને જે કંઈ માર્ગદર્શન આપવાનું આપણા વડીલશ્રીઓ બધા આપી ગયા છે. અને સંગઠન એ સૌથી આજના સમયની માંગ છે, કારણ કે સંગઠન વગર હવે કાંઈ થવાનું નથી. જે આ પેનલ બી કહે છે અને આપણા વડીલો બી કહે છે, આખી હાર્યા જીત્યા બધા આપણે એક છીએ. આખી સમાજ આજે 6-6.5 હજારની જે આપણી વસ્તી છે એ આપણે એક પરિવાર છીએ. અને અત્યારે સમગ્ર આપણે હિન્દુ એક થવા જઈ રહ્યા છીએ. ત્યારે જો આપણે વિભાજન અને વિઘટનમાં જો આપણે તો માનતા હશો તો એ આપણો મોટામાં મોટો આપણો ડ્રોબેક છે. કારણ કે દરેક સમાજો ભેગા થઈ અને હિન્દુ સમાજ બનાવીએ છીએ, ત્યારે જો આપણે આપણી પાટીદારી સમાજને જો આપણે વિઘટિત કરી અને કોઈની સાથે આપણે ભળવા જશું તો એ સ્વીકારશે નહીં. એ આજના સમયની માંગ છે. આજે આપણા વડાપ્રધાન કે યોગી આદિત્યનાથ જે આપણને કહે છે કે બટોગે તો કટોગે, તો આ સૂત્રને આપણે સાર્થક કરી અને કામ તો કરવાનું જ છે, નો ડાઉટ. તમે જવાબદારી ચૂંટાઈને આવ્યા છો એ તો કામ કરવાનું છે, સારામાં સારું કરવું છે. અને આપણા વડીલોએ જે બેઝ બનાવ્યો છે, ફાઉન્ડેશન બનાવ્યો હતો, એને ઉત્તરોત્તર તમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જ છે. સૌ સાથે મળીને, ટોટલ સમાજ સાથે મળીને કાર્ય કરવું છે. આ પેનલને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે તમારો ઉત્સાહ અમને દેખાય છે, ચૂંટણી પ્રચાર દરમિયાન બી તમારો જે ઉત્સાહ હતો અને આજે બી તમારો ઉત્સાહ છે, એને બરકરાર રાખજો. અને જે વડીલોએ આપણે જે તમને સૂચના આપી છે એ પ્રમાણે આગળ કામ કરજો. ધન્યવાદ.